છે કે નગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં નથી આવ્યો, એ બાબતે ધારાસભ્ય બિલકુલ ભ્રામક વાતો પ્રજામાં ફેલાવી રહ્યા છે. હકીકત એ છે કે સિદ્ધેમ સોસાયટીમાં જીયુડીસી દ્વારા એક 10 લાખ લીટરનો સંપ નું ટેન્ડર પણ થઈ ગયેલું છે, પણ એ સંપ ત્યાં બનાવવા નથી દેતા. તેઓનો આગ્રહ એવો છે કે આ સંપ જમીનના લેવલે બને, અને જમીનના લેવલે સંપ બનાવીએ તો ચોમાસાના પાણી જે છે એ માટીને એના સાથે ગંદકી સાથે અંદર ઉતરે તો એ પાણી પીવાલાયક પણ ન રહે. જેથી સંપની જે ડિઝાઇન છે એ પ્રમાણે જ સંપ બનાવવો જોઈએ, અને એ જે કોમન પ્લોટ છે એની અંદર સંપ બનાવવા નથી દેતા. અને બીજી બાજુ તેઓ જે પાણીનો બોર છે તેના પાણીના ક્વોલિટીની વાત કરે છે. તો મારે ખાલી એટલું જ કહેવું છે કે પાણીની ક્વોલિટી સુધારવી તે દરેકની ફરજ છે. એમાં નગરપાલિકા પણ હવે પછીના બોર્ડની અંદર આ રિચાર્જ વેલ અને રિવર્સ બોરનું આયોજન કરી અને આના ટીડીએસ ઓછા કરવાના અને રેન વોટર હાર્વેસ્ટિંગના ક્ષેત્રમાં કામ કરશે તેવું આ નગરપાલિકાની ટીમના જે મેમ્બરો, નવી ટીમના મેમ્બરો છે તે સાથે આ બાબતની સઘન ચર્ચાઓ થઈ ગયેલી છે. પરંતુ આજ દિન સુધી એવું તો બન્યું નથી કે ધારાસભ્ય શ્રી એકાદો રિવર્સ બોર જો એવો બનાવી આપે કે જેનાથી રેન વોટર હાર્વેસ્ટિંગ થાય અને પાણીની ક્વોલિટી સુધરે. તો એવી અપેક્ષા છે. આવી ફરિયાદ કરવી એના કરતા તો બહેતર છે કે એ જગ્યા પર ના બનાવે તો નગરપાલિકા પાસે અન્ય જગ્યા તો હશે ને તે બનાવી શકે. લોકોના પાણી માટે, લોકોના સ્વાસ્થ્ય માટે તો છેડા ના થાય ને. પાણીના સંપ ક્યાં બનાવવા એ એના ગ્રેવિટી, એના જીઓગ્રાફિકલ જે ભૌગોલિક જે પરિસ્થિતિ છે એના આધારે એના સર્વે થઈને નક્કી થતું હોય છે. એટલે એ ગમે ત્યાં ગમે તે જગ્યાએ બનાવી શકાતા નથી. આક્ષેપ લગાવે છે પાલિકા પર, એ ખોટા જ આક્ષેપ લગાવે છે કે પાણીની ક્વોલિટી સારી નથી અને નગરપાલિકા કંઈ કરતી નથી. તો પાણીની ક્વોલિટી સારી કરવા માટે થઈ અને નગરપાલિકાએ જયારે આવું આયોજન કર્યું જ છે અને એનું ટેન્ડર પણ થઈ ગયું છે તો એમને સહકાર કરવો જોઈએ.